ઓમ ગણેશ હર હર મહાદેવ। લગભગ મારું એવું માનવું છે કે કેટલા હજારો વર્ષો પછી આ વખતે સરસ મજાનો યોગ બન્યો છે। હવે ઘણીવાર ઘણા લોકોને એ પણ પ્રશ્ન થતો હોય છે કે આ યોગ હજારો વર્ષ પછી આવ્યો કે આ કરોડો વર્ષ પછી કે 100 વર્ષ પછી કે 200 વર્ષ પછી, પણ હકીકતમાં એવું થતું હોય છે। એટલે જ અમે કહેતા હોઈએ છીએ, અને ખાસ કરીને જ્યારે અમે તમને પ્રમાણો સાથે કહીએ છીએ તો હવે એ માનવું ના માનવું સૌની મરજી, પણ હવે યોગ જ્યારે કંઈક બને ને સંયોગ, ત્યારે જ એ મહાયોગ બનતો હોય। જેમ કે હું જે વાત કરી રહ્યો છું હજારો વર્ષવાળી, કેમ કે સોમવતી અમાસ તો વારે ઘડી આવે છે, આપણને ખબર છે, પણ સોમવતી અમાવસ્યા પણ છે, પંચરાત્ર વ્રતનો છેલ્લો દિવસ એટલે તિથિ છે, પુરુષોત્તમ મહિનાની છેલ્લી તિથિ છે, પણ વિશેષ શું છે કે સોમવતી અમાસ અને સાથે સાથે પુરુષોત્તમ મહિનાની અમાસ છે, એટલે પુરુષોત્તમ મહિનાની અમાસ અને એ પણ સોમવારયુક્ત હોય, આવો યોગ ક્યારેક જ આવે, એટલે મેં આ કીધું છે તમને। હવે આપણે આખો પુરુષોત્તમ મહિનો બધું જ કરીએ અને ખાસ કરીને આટલા મોટા મહાપુણ્ય દાન જપ તપ બધું જ આપણે કરીએ છીએ, પણ તિથિના દેવતા પ્રમાણે આપણે જોઈએ તો એ જે અમાવસ્યા તિથિ છે એના દેવતા કોણ છે? પિતૃ દેવતા છે। તો આટલા મહાન દિવસે આપણે આપણા પિતૃઓને તો યાદ કરવા જ જોઈએ, અને એટલા માટે જ આજે હું તમને સરસ એક નાનકડું સ્તોત્ર છે, સત્સંગ છે, એ શ્રવણ કરાવીશ, એનું મહત્ત્વ પણ હું તમને શ્રવણ કરાવીશ। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ આપણે શરૂ કરીએ। હવે રુચિમુનિકૃત પિતૃ સ્તોત્ર છે, અને લગભગ જે લોકો આપણી ચેનલ જોવે છે બધાને ખબર જ છે, અનેકો વખત આનું રહસ્ય અને મહત્ત્વ મેં શ્રવણ કરાવેલું છે, અને આ વિશેષ અમાવસ્યા છે તો આમાં કમસે કમ હું તમને કહું છું કે તમે તમારા પિતૃઓની સામે, જો તમારા ઘરમાં પિતૃઓના ફોટા હોય તો એમની સામે ઊભા રહી અથવા તો બેસીને દીવો કરીને, અને દીવો ઊભી વાટ આડી વાટ એવું કંઈ નથી, ઘીનો અથવા તો તેલનો દીવો કરી શકો છો, ઘીનો થાય તો વધુ સારું। બીજા નંબરમાં કે કદાચ માની લો કે પિતૃઓના ફોટા આગળ કે ત્યાં ઊભા રહીને કે બેસીને ના કરી શકાય એમ હોય તો એ ચિંતા કરવાની જરૂર નથી। આપણે આપણા મંદિર સન્મુખ, નારાયણની સન્મુખ, પુરુષોત્તમ ભગવાનની સન્મુખ પણ એક દીવો પ્રગટાવી પ્રજ્વલિત કરી અને આ પાઠ કરી શકાય। હું તો કહું છું કે ઓછામાં ઓછો એક પાઠ કરજો, પણ મારા તરફથી એવું કહેવું છે કે જો શક્ય હોય તો 12 થી 16 પાઠ એક વખત કરજો। એ પાઠ તમે કાં તો સવારે કરજો, અને વધુમાં કહું ને તો સંધ્યાકાળનો સમય આ સ્તોત્રનો પાઠ કરવા બહુ ઉત્તમ છે। માની લો કે કદાચ તમને આ સ્તોત્ર ઉચ્ચારણમાં એવું લાગે કે કદાચ અમે આ ઉચ્ચારણ નહીં કરી શકીએ, ચિંતા ના કરશો, ખાલી સાંભળશો ને તોય તમને પિતૃઓની કૃપા પ્રાપ્ત થશે, કારણ કે આખો મહિનો આપણે બધું જ કર્યું, નારાયણ માટે, પુરુષોત્તમ માટે, આપણા ઈષ્ટ દેવતા માટે, બધા માટે, એમાં પિતૃઓ પણ રાજી થવાના, પણ આ તો સ્પેશિયલ પિતૃઓની તિથિ, અધિક મહિનો, છેલ્લો દિવસ, પંચરાત્ર વ્રત એનો છેલ્લો દિવસ અને અમાવસ્યા, તો આપણે આપણા પિતૃઓને તો રાજી કરવા જ જોઈએ। એ સ્તોત્ર છે રુચિમુનિકૃત સ્તોત્ર, જે માર્કંડેય પુરાણ અંતર્ગત છે, એનું રહસ્ય મહત્ત્વ મેં પહેલાં શ્રવણ કરાવેલું છે। હવે આપણે સીધું આ સ્તોત્રનું પઠન કરીએ અને આ સ્તોત્રનો પાઠ કરીએ, અને મેં કીધું એમ કે કદાચ તમે પાઠ ના કરી શકો તો આ વિડીયો ચલાવીને સાંભળી પણ શકો છો। તો ચાલો આપણે આ શરૂ કરીએ। ઓમ રુચિર્વાચ ઓમ અર્ચિતાનામ મૂર્તાનામ પિતॄણામ દીપ્ત તેજસામ નમસ્યામિ સદા તેષામ ધ્યાનિનામ દિવ્ય ચક્ષુષામ ઇન્દ્રાદીનામ ચ નેતારો દક્ષમારીચયોસ્તથા સપ્તર્ષીણામ તથાન્યેષાં તાન્નમસ્યામિ કામદાન મન્વાદીનામ મુનીન્દ્રાણામ સૂર્યાચંદ્રમસોસ્તથા તાન્નમસ્યામ્યહં સર્વાન પિતॄનપ્સુ દધાવપી નક્ષત્રાણામ ગ્રહાણામ ચ વાયવ્યજ્ઞોર્નભસસ્તથા દ્યાવા પૃથિવ્યોશ્ચ તથા નમસ્યામિ કૃતાંજલિઃ દેવર્ષીણામ જનિત્રંશ્ચ સર્વલોક નમસ્કૃતાન અક્ષયસ્ય સદા દાતૃન નમસ્યેહં કૃતાંજલિઃ પ્રજાપતિઃ કશ્યપાય સોમાય વરુણાય ચ યોગેશ્વરેભ્યશ્ચ સદા નમસ્યામિ કૃતાંજલિઃ નમો ગણેભ્યઃ સપ્તભ્યસ્તથા લોકેષુ સપ્તષુ સ્વયંભુવે નમસ્યામિ બ્રહ્મણે યોગચક્ષુષે સોમાધારન પિતૃગણાન યોગમૂર્તિધરાંસ્તથા
નમસ્યામિ તથા સોમં પિતરમ જગતામહં અગ્નિરૂપાંસ્તથૈવાન્યાન નમસ્યામિ પિતॄનહં અગ્નિ સોમમયં વિશ્વં યત એતદશેષતઃ ये तु तेजसि ये चैते सोमसूर्याग्निमूर्तयः जगत्स्वरूपिणश्चैव तथा ब्रह्मस्वरूपिणः तेभ्योऽखिलेभ्यो योगिभ्यः पितृभ्यो यत मानसः नमो नमो नमस्ते मे प्रसीदन्तु स्वधा भुजः। બસ આટલું નાનકડું સ્તોત્ર છે અને જે લોકો આ સ્તોત્ર કરી રહ્યા છે એના જે બધાને લાભ મળ્યા છે એ અમારી સાથેના ફીડબેક શેર કરતા જ હોય છે. બહુ સકારાત્મક છે, બહુ પોઝિટિવ છે અને આપણા શાસ્ત્રોમાં તો ભરપૂર માત્રામાં આનું મહત્ત્વ લખેલું છે. એટલે આ 15 જૂન સોમવતી અમાવસ્યા સહિત પુરુષોત્તમ મહિનાની અમાવસ્યા, અધિક મહિનાની અમાવસ્યા, પંચરાત્ર વ્રતનો અંતિમ દિવસ એની એટલે કે અમાવસ્યા, અને અમાવસ્યા તિથિના દેવતા આપણા પિતૃઓ છે. તો પિતૃઓ માટે તો આપણે કંઈક કરવું જ જોઈએ ને. સાથે બીજો પણ એક વિકલ્પ અથવા તો પ્રયોગ હું તમને કહી શકું છું કે તમે પાણિયારે દીવો કરી અને પાણિયારા આગળ ઊભા રહીને પણ આ સ્તોત્રના પાઠ કરી શકો છો. એનું પણ તમને વિશેષ ફળ કેવું મળી શકે છે. અન્યથા હરિ આગળ, નારાયણ આગળ બેસીને પણ આપણે આનો પાઠ કરી શકાય. આમ જોવા જઈએ તો કોઈ પણ જગ્યાએ પાઠ કરી શકાય. હવે કદાચ ઘણા લોકોને પ્રશ્ન એ થશે કે અમારે મોઢું કઈ બાજુ રાખવું. ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે દેવ સ્વરૂપે અગર આ વાત છે તો એ તમે પૂર્વ દિશામાં કે ઉત્તર દિશામાં રાખીને કરી શકો છો. કદાચ માનો તમારા પિતૃઓના ફોટા દક્ષિણ દિશામાં પણ છે તો ત્યાં મોઢું રાખીને પણ આ પાઠ કરી શકો છો. બીજું કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે જરૂરથી આ હજારો વર્ષ પછી આવનારી કે આ આવી રહેલી જે અમાવસ્યા છે એમાં આપણા પિતૃઓને પણ રાજી જરૂર કરવા જોઈએ. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ, શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.